વાંચે ગુજરાત કે બગાડે ગુજરાત? ડભોઈમાં બે વિદ્યાર્થીઓ માટે બે શિક્ષકો. ડભોઈ તાલુકાના ગોજાલી વસાહતમાંથી શિક્ષણ વ્યવસ્થાની એક એવી હકીકત સામે આવી છે કે જે સાંભળીને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય. એક તરફ સરકાર વાંચે ગુજરાત બને ગુજરાતના નારા સાથે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, તો બીજી તરફ ગોજાલી વસાહતમાં શિક્ષણના નામે એક અજબ તમાશો ચાલી રહ્યો છે. હકીકત છે કે માત્ર બે વિદ્યાર્થીઓ, એમની ઉપર બે શિક્ષક અને 3 ઓરડા અને વસ્તી 110 લોકોની, અર્થાત દરેક વિદ્યાર્થી દીઠ એક શિક્ષક. આને સુવિધા કહેવાય કે સરકારી નાણાંનો ખુલ્લેઆમ બગાડ? સ્થાનિકોમાં ચર્ચા છે કે બે બાળકો માટે બે શિક્ષકોનો લાખો રૂપિયાનો માસિક પગાર ચૂકવવો શું યોગ્ય ગણાય? જ્યારે રાજ્યની ઘણી શાળાઓમાં આજે પણ શિક્ષકોની અછતથી શાળાઓ સંઘર્ષ કરી રહી છે. માળખાગત રીતે 3 ઓરડાની ઇમારત માત્ર બે વિદ્યાર્થીઓ માટે ફાળવવી, શું આ સંસાધનોનો યોગ્ય ઉપયોગ છે? નજીકમાં જ ગોજાલી મુખ્ય શાળા કાર્યરત હોવા છતાં આ બે વિદ્યાર્થીઓને ત્યાં મર્જ કેમ ન કરવામાં આવે? શું સરકારના લાખો રૂપિયા બચાવી અન્ય ઉપયોગમાં લઈ શકાય? આદિવાસી વિસ્તારના નામે વિશેષ બજેટ ફાળવાય છે, પરંતુ આયોજનમાં ખામી હોય તો વિકાસનો હેતુ ક્યાં પૂર્ણ થાય? હવે સવાલો ગાજી રહ્યા છે. શું શિક્ષણ વિભાગ આ હકીકતથી અજાણ છે, કે પછી જાણતા હોવા છતાં સરકારી તિજોરી ઉપર બોજો મુકાઈ રહ્યો છે? શું આ વ્યવસ્થા સુધરશે કે બે વિદ્યાર્થીઓની શાળા ચર્ચાનો વિષય બનીને રહેશે? ડભોઈની ગોજાલી વસાહતનો કિસ્સો હવે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.